વિરામ બાદ આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને 1000 ડ્રોન અર્પણ કરાયા હતા, જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા હતા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા હેઠળ ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી માધ્યમથી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। ત્યારે અમે અહીંયા ડ્રોન દીદી અર્પણ કાર્યક્રમમાં આવ્યા છીએ, જ્યારે અમે આ ડ્રોન દીદીની ટ્રેનિંગ લીધી છે। GSFC કંપની બરોડાની અંદર 15 દિવસની મેં ટ્રેનિંગ લીધી છે અને ખૂબ ખૂબ આભાર માનું છું કે GS કંપની અને મોદી સાહેબનો કે જે અમારું સપનું હતું કે અમે ड्रोन दीदी बनी અને पायलट बनी सकूं। प्रथमतः केंद्र शासन का मैं बहुत बहुत आभार प्रकट करती हूँ कि हमें ड्रोन दीदी के नाम से सक्षम किया और हमारे हाथ में ड्रोन दिया। आज मेरे लिए बहुत खुशी का दिन है। जहाँ हमें स्कूटी या साइकिल भी नहीं चलानी आती, केंद्र सरकार ने हम पे ये विश्वास रखे, हमें इस योग्य और इसकी लायकता के बना लिया है कि हम खुद एक नमो ड्रोन दीदी बनने के काबिल बने। અને मैं नमो ड्रोन दीदी योजना 2024 अंतर्गत मैं ड्रोनની ટ્રેનિંગ લીધી છે। GNFC દ્વારા મારું સિલેક્શન કરવામાં આવ્યું છે અને GNFC દ્વારા અમને અમદાવાદમાં તાલીમ આપવામાં આવી છે અને એ તાલીમથી અમને DGCA માન્ય લાયસન્સ પણ આપવામાં આવ્યું છે અને ડ્રોન પણ અર્પણ કરવામાં આવ્યા છે। એક સાથે આકાશમાં 106 ડ્રોન ઉડતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈ ડ્રોન ઉડાવી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં પ્રથમવાર 106 ડ્રોન દીદીઓએ ડ્રોન ઉડાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજના મહિલાઓ માટે એક આત્મનિર્ભર અને મહત્વલક્ષી યોજના હોવાનું કહી તેઓએ પણ ગૌરવ લીધો હતો। આજે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્ત્રી સશક્તિકરણ માટે અનેક પ્રકારના પગલાઓ લીધા છે, લખપતિ દીદી હોય એ જ પ્રકારે આજે ડ્રોન દીદી કરી અને ખેતીવાડીની અંદર એગ્રીકલ્ચરની અંદર સાયન્ટિફિક રીતે ખેતીવાડીમાં જે તકલીફો પડી રહી હતી એ તકલીફોને દૂર કરવા માટે કરી અને મોદી સાહેબનો જે એક આઈડિયા હતો કે ડ્રોન દીદી કરીને ડ્રોનના મારફત આધુનિક ખેતી કરવા માટે એની દવાઓના છંટકાવ કરવા માટે જે આયોજન કરવું પડે એના ભાગરૂપે આજે બનાસકાંઠા ખાતે દાંતીવાડા ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને પુણેથી 106 ડ્રોન દીદીને આજે અહીંથી ડ્રોનની શુભ શરૂઆત કરવાનું કામ કર્યું છે। મોદી સાહેબે પૂરા ભારતમાં 1000થી વધુ ડ્રોન દીદી યોજના અંતર્ગત 1000 બહેનોને ડ્રોન આપવાનો કાર્યક્રમ કર્યો। એના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યોની ડ્રોન દીદીઓને 106 જેવા ડ્રોન આપવાનો કાર્યક્રમ આજે અહીં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં થયો। હું ખૂબ આજે આ કાર્યક્રમ જોઈને અભિભાવક થયો છું કે જે દીકરીઓને જે સન્માન આપવાનું કામ કર્યું, આત્મનિર્ભર બનાવવાનું જે કામ નરેન્દ્રભાઈએ કર્યું છે એ ખૂબ અકલ્પનીય છે, અવિસ્મરણીય છે। એના માટે હું નરેન્દ્રભાઈનો પુનઃ એકવાર આભાર વ્યક્ત કરું છું। આજે મિત્રો દાંતીવાડા યુનિવર્સિટી ખાતે ડ્રોન દીદીનો કાર્યક્રમ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સમગ્ર દેશમાં જે 1000 ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો, એના ભાગરૂપે દાંતીવાડા ખાતે પણ મિત્રો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની
106 ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી 106 ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ થયો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સંપન્ન થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કરવામાં આવેલ ડ્રોન ડેમોન્સ્ટ્રેશન સમગ્ર ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે આજે ભારત સરકારના રસાયણ અને ખાતર વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ તથા અન્ય અગ્રગણ્ય ખાતર ઉત્પાદક કંપનીઓ ઇફકો, આરસીએફ અને પીપીએલના સહયોગથી દાંતીવાડા ખાતે ડ્રોન દીદી કાર્યક્રમ સંપન્ન થયો હતો. સચિન શેખલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.